આ ગળદી છે મેળામાં દર્શન નહીં કરવાનું બાકી હતા. કાંતા જો વરસાદ તે બાકાજી બોલાવી દીધી. આમ જો અમારા એક ભાઈ છે ને એ આઈસ્ક્રીમ ખાઈ ગયો. એ આઈસ્ક્રીમ ખાઈ લે પછી આપણે મેળામાં ફરવા જવાનું છે. જો આ મારા ભાઈ દેશી ગુજરાતી બોલવી છે. હા તો મળી હમણાં જો સરસ મજાની પૂરી બની ગઈ છે અને ખીર પણ બની ગઈ છે મિત્રો. તો હવે આપણે જમીએ. મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. તો તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો છે અષાઢી બીજ. તો સૌ પ્રથમ અષાઢી બીજની તમને શુભેચ્છાઓ. અને આજે આપણે જવાનું છે સતરંગ, કેમ કે તમને ખબર છે કે સતરંગ મેળો ભરાય છે. તો મેળામાં જઈશું એટલે સરસ મજાના જો તૈયાર થઈ ગયા છે. આ મારા મમ્મી છે, આ મારા મોટા બા અને મારા ભાઈનો છોકરો છે. રામ રામ બોલતું. આ બીજો છે. તો તૈયાર થઈને અમે તો આવી ગયા છીએ. એમાં એવું છે મારા મોટા બાપુની પણ આવે છે. મારા મોટા બાપુ છે છોકરીની બધા આવે છે. તો એની વાટે સીવી આવે એટલે આપણે સતરંગ તરફ નીકળવી. ફાઇનલી મિત્રો મારા મોટા બાપુની તૈયાર થયા છે. 2 કલાક થઈ અને તૈયાર થતા. પણ જોવો આવી રીતે આમ જો અમારા પપ્પા છે, આ મારા મોટા બાપુની છોકરી, આને બધાય કરતા વધારે વાર લગાડી. 2 કલાક તૈયાર 2 કલાક લાગી અને તૈયાર થતા. અને આજો મારા મોટા બા મારા મમ્મી પાણી પીવે છે. તો હવે આપણે સતરંગ જવાનું છે. તો હવે ડાયરેક્ટ આપણે સતરંગ જઈને જ મળશું. આ ગળદી છે. તો હવે આપણે મેળામાં જઈએ. અને આ બેન અમારે બહુ વેન કર્યું હતું. આઈને નકરા બાય બાય જ કરે, બાકી એને કઈ નથી આવડતું. નકરી આપણે જ્યારે કેમેરો સામો કરી તો નકરી બાય બાય કરે રાખે. જોકે એને જ વેન કર્યું હતું કે અમારે સતરંગ જવું છે એટલે કીધું હાલો હવે એને લેતા જઈએ. સતરંગ પહોંચ્યા હતા. જે મેળામાં જવાનું બાકી કીધું, દર્શન નહીં કરવાનું બાકી હતા. કાંતા જો વરસાદ તે બાકાજી બોલાવી દીધી. અને આમ જો આ ઝીણો વરસાદ આવે છે ને આ બધા જો આટલો વરસાદ આવે છે અને આ બધા જો ઊભા છે મસ્તી કરે છે. હવે વરસાદ રહી જાય પછી આપણે મેળામાં જવાનું છે, નકર તો પલળી જઈશું. ધીમો વરસાદ રહી ગયો છે અને આપણે જો મંદિરે આવી ગયા છીએ. હવે વરસાદ હોય કે ન હોય પણ હવે દર્શન કરી લેવી. આવી રીતનું કાંક છે. હવે અંદર જાઓને ગરદી તો ફૂલ છે. હવે જોઈ કે દર્શન થાય કે નહીં, કેમ કે અમે તો અહીંયા અમારા નજીક થાય એટલે અમે તો અવારનવાર દર્શન કરવા આવતા જ હોઈએ. તો હવે મેળો કરી લેવી. પહેલાં તો જોઈ બહુ ગરદી છે તો ભલું કરે રામાપીર. તો ઓલી બીજા દર્શન કરશું. બાકી જો ગળતી નહીં હોય ને બહાર આવી જાય તો દર્શન કરી લેવી આપણે. તો પહોંચી ગયા છીએ પણ આ બધા છે ને રખડા કરે છે જો આ બધાય. અને આ નકરી ટ્રાફિક જ છે. કામ કરી કઈ સંભળાવા દેતા નથી. ફરતા આપણને મળી ગયા મારા પપ્પાના મામાના છોકરા એટલે કે આપણા કાકા. જો આશ્વિન કાકા હે. રામ તો જો કાક બોલો. જો આ બધાય હે પેલા સોમનાથની પાર્ટી અને અમારા ભાઈ જસદણ થી ઠેઠ આવ્યા આ બાજુ. રામ બોલ બોલ. હાલો મેળે કે તો સતરંગનો મેળો છે અને ભાઈ મેળો ફરતા અહીંયા ભેગા થાય. બાકી તો બધે ગળદી છે. અને અમારા મોટા બા છે. અમારા એક ભાઈ છે ને એ આઈસ્ક્રીમ ખાઈ ગયો. એ આઈસ્ક્રીમ ખાઈ લે પછી આપણે મેળામાં ફરવા જવાનું છે. જો આ મારા ભાઈ છે. આ કોની મિત્રો બધા રખડી હવે ભૂખ્યા ખાઈએ તો અડધા જો ભૂંગળા બટેટા ખાઈએ, અડધા ગોલા ખાઈએ. તો આવી રીતે આ બધા ખાઈએ અને અમારા ભાઈ જો ગોલો ખાઈએ. તો હવે પેલા નાસ્તો બાસ્તો કરી લેવી. જો આયરો ગોલા ખાઈએ. જો ભાવે છે ને ગોલો તો હારું. અમારા ભાઈ જો ગોલો ખાવા મળ્યા છે. ગરમી છે તો મારે કે ગોલો ખાવો છે. તો કીધું તું ગોલો ખા અને આપણી પાણીપુરી બને છે. હવે આવે એટલે પછી આપણે નાસ્તો કરી લેવી. તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાતાવરણ થઈ ગયું છે जोरदार और मैं और मेरे काका का लड़का दड़ी बैठ रबने वाले हैं। तो वातावरण तुमको बताता हूँ रे गुजराती में बात करूँ तो वातावरण एकदम सरस मजाનું થઈ ગયું છે. જોઈ લો તમે
કેટલાય દીથી વરસાદ નહોતો આવ્યો, આ બધું બળી જાય એમ હતું, પણ અત્યારે વાંધો નથી આવ્યો, કેમ કે સવારે એક ઝાલક મારી દીધી છે અને અત્યારે કાંઈક વાતાવરણ અસલ થયું છે. જો આવી જાય તો આપણા ભાઈ ખુલી જાય. તો અત્યારે હું ને મારા કાકાના છોકરો બે રમવા મળ્યા સુધી ડરે. તો હવે મળવી રમવા અમારી બેન ને એ બધા. इसमें वाल रहा है बट तुमको दिखाई नहीं देगा क्योंकि अंदर बना रहे हैं. તો ચાલો હમણાં ઘડીક રહીને મળવી, ઘડીક રમી લેવી. મેં રેમા વગર કાંઈ નથી હારી આવવાનું, રમી લેવી. તો અત્યારે જરા જરા વાયરીશ વરસાદ આવવા મણીનો ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ટીપે ટીપે સરોવર અને અમારા બેન આ ખાતર બેઠા છે. વરસાદ આવે છે પલ્લી જાય છું, પણ હે ને એક રીલ શૂટ કરવાની છે ને તો કીધું પેલા રીલ શૂટ કરી નાખવી અને પછી ભલે પલ્લી જાય. બીજું તો હું એ તો એવું છે. અને અમારા પાડો જોઈ લો, ધીસ ઇઝ પાડો. પાડો ઇઝ વાયરલ છે અમારો. 4 मिलियन व्यू है, 4 मिलियन. हाँ ऐसा है. और थोड़ी देर में बाद मिलते हैं क्योंकि थोड़ी सी અત્યારે અમારે રીલ શૂટ કરવી છે. આ ભાઈ તો જો કે હિન્દી બોલે પણ આપણે દેશી ગુજરાતી બોલવી છે. હા तो मरी हमने खड़े करे લોચા મારે છે. ये लोचा हिंदी में ऐसा ही होता है मित्रों. આવી ગયો ને ઠેકાણે. कोई बात नहीं, थोड़ी देर बाद मिलते हैं. તો 8 વાગી ગયા છે મિત્રો, અને આજ તો અષાઢી બીજ છે તો બધાય સરસ મજાની ખીર અને પૂરી બનાવી દે છે. તો આપણા ઘરે પણ સરસ મજાની ખીર અને પૂરી બની ગઈ છે. અને આ જો હજે કાંઈ આપણને બીજ માતા દેખાતા નથી, તો બીજ માતા દેખાય તેના દર્શન કરવાના હોય અને પછી જો કે જમવાનું હોય, પણ આપણે તો કાંઈ બીજ રહ્યા સીવી નહીં, એટલે આપણે તો એમનામ જમી લેવાનું છે. તો હવે મારા મમ્મીની બધાય તો વાટે છે, પણ આપણે હવે જમી લઈશું. અને જો સરસ મજાની પૂરી બની ગઈ છે અને ખીર પણ બની ગઈ છે મિત્રો. તો ફાઇનલી આપણે જમવાનું આવી ગયું છે. જમવામાં ખીર છે અને પૂરી મારે બેન ઘેરોના બધા બનાવતા હતા, તો ફાઇનલી બનાવી નાખ્યું. અને હવે આપણે થોડુંક જમી લેવી પછી હારી આ બટેટાની સૂકી ભાજી છે. અને પૂરી જો કે કેને અમે વાર જોતા હતા કે બીજ માતાના દર્શન થાય પછી ખાઈ લઈએ, પણ હું તો કાંઈ બીજ રહી નથી, એટલે આપણે તો જો પહેલા જ હવન કરીને આપણે જો જમવા બેસી ગયા એટલે જમી લેવી. હા, અને થોડોક આ પવન આવે છે, બટ અહીંયા આપણે પંખો ફરે છે એટલે એવું લાગે છે. બાકી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીએ એક નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરી લીજો.